નમસ્કાર મિત્રો, ફરી એક નવા બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે। જીવનમાં કેટલીક સફરો એવી હોય છે જે ફક્ત એક જગ્યાની મુલાકાત નથી હોતી, એ યાદો, ખુશીઓ અને પોતાના લોકો સાથે વિતાવેલી સુંદર પળોનો ખજાનો બની જાય છે। તો આજે અમે આવ્યા છીએ રાજસ્થાનના ખૂબ જ સુંદર એવા ઉદયપુરમાં। તો ચાલો તમને પણ ઉદયપુરની સફર કરાવીએ ઘરે બેઠા અમારી સાથે। સવારથી જ મનમાં ઉત્સાહ હતો અને સુંદર મજાના નજારાઓ સાથે વિડીયો બનાવતા અમે પહોંચી રહ્યા છીએ ઉદયપુરની સફર। સફર લાંબી છે પણ દિલમાં આનંદ એટલો હતો કે થાક લાગવાનો પ્રશ્ન જ નહોતો। હાસ્ય, સુંદર મજાના નજારાઓ, બાળકો સાથે મસ્તી, હસબન્ડ સાથે વાતો, એમ કરતાં આ સફર ક્યાં વીતી ગયો ખબર જ ના પડી અને જરા પણ થાક ના લાગ્યો કેમ કે મનમાં ઉત્સાહ હતો। અમે સવારથી જ ઉત્સાહમાં હતા કે ઉદયપુર જઈ રહ્યા છીએ અને અમે પહોંચવા આવ્યા છીએ। તો રસ્તામાં જે નજારાઓ જોઈ રહ્યા છે એ નજારાઓથી જ મન ખુશ થઈ ગયું છે। સવારમાં સરસ મજાની આ લોંગ ડ્રાઈવ થઈ રહી છે। રિસોર્ટમાં પહોંચતા જ મન ખુશ થઈ ગયું કેમ કે સુંદર મજાનો રૂમ, શાંત વાતાવરણ, ચારે તરફ હરિયાળી, એવું લાગતું હતું કે શહેરના બધા જ અવાજોથી દૂર કોઈ સ્વર્ગ જેવી જગ્યાએ આવી ગયા છીએ। પછી અમે થોડી વાર આરામ કર્યો અને આરામ બાદ હવે અમે તૈયાર થવા જઈ રહ્યા છીએ અને તૈયાર થઈને જયા છીએ અમે સરસ મજાના સુંદર રિસોર્ટના એવા સ્વિમિંગ પુલની મજા માણવા। અને સ્વિમિંગ પુલની મજા માણવા માટે અમે લોકો રેડી થઈ રહ્યા છીએ અને બસ રેડી થઈને હવે ડૂબકી લગાવવાની તૈયારીમાં છીએ। તો ચાલો સ્વિમિંગ પુલની મજા લઈએ। અને આવી ગરમીમાં સ્વિમિંગ પુલની મજા જ કંઈક અલગ હોય છે। પાણીમાં રમ્યા, હસ્યા, વિડીયો બનાવ્યા અને દરેક ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી। અને પછી સાંજ પડતા અમે પહોંચ્યા ગંગોર ઘાટ જવા નીકળ્યા। શાંત સરોવર, ઠંડી હવા અને સામે દેખાતું અદ્ભુત દ્રશ્ય, આ પળો શબ્દોમાં નહીં માત્ર દિલમાં જ સાચવી શકાય છે। આવી જગ્યાએ ઊભા રહીને એવું લાગે કે જીવનમાં શાંતિ માટે બહુ કંઈ નહીં, માત્ર થોડો સમય અને સારા લોકોનો સાથ જરૂરી છે। આ રાજસ્થાની ટ્રેડિશનલ મ્યુઝિક સાંભળી અને પછી અમે લોકોએ રાજસ્થાની ડાન્સ જોયો છે જેની કંઈક અલગ જ મજા છે। તમે પણ આ મજા માણી શકો છો, તો માણો। जाओ जी मन प्रीत करावो जी अरे क्यों तरसावे हो मन सकल दिखावो जी हर शरारत सब जानू मैं तो हर कले मन बंगाली में डरे। અને ઉદયપુરમાં પછી આજનો દિવસ અમારો ખતમ થયો અને અમે રૂમ પર જઈને આરામ કરવાના છીએ। તો તમને લોકોને આ મારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો અને મને સપોર્ટ કરજો અને આવા જ નવા બ્લોગો જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો। કાલે મળીએ નવા બ્લોગ સાથે। બાય।